પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વાને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાં માંથી 28:18-20 લખવામાં આવ્યું છે કે આકાશ તથા પૃથ્વી પર સર્વ અધિકાર મને અપાયો છે. તેથી તમે જઈને બાપ, દીકરા તથા પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપતા જાઓ. દરેકને મેં જે આજ્ઞા આપી છે તે શીખવવાનું અને પાળવાનું શીખવતા જાઓ. આજે આપણે જોઈએ છીએ અને પ્રભુ જગતના અંત સુધી આપણી સાથે છે એવું વચન એમણે આપણને આપેલું છે, શિષ્યોને આપેલું છે. જ્યારે પ્રભુ આપણને કંઈ કામ સોંપે છે એવા સમયમાં એ આપણને કામ સોંપીને આપણને જગતમાં મોકલીને એ સંતાઈ જતા નથી. એ શું કરે છે? આપણે કેવું કામ કરીએ છીએ, આપણા જીવનમાં શું એ કામ કરતાં શું મુસીબતો આવી રહેલી છે એ પણ પ્રભુ જુએ છે. અને પછી પ્રભુ શું કરે છે કે આપણે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રભુ આપણને મુસીબતમાંથી બહાર કાઢે છે. તો જગતના અંત સુધી યહોવા આપણી સાથે છે, પ્રભુ ઈસુ આપણી સાથે છે. તેથી પ્રભુનું કામ કરતાં કરતાં કદી પણ એવું વિચારવાનું નથી કે હું એકલી છું, હું દુઃખો વેઠી રહેલી છું, હું સંકટો વેઠી રહેલી છું, કોઈ જોવાવાળું નથી, હું સતાવણી સહન કરી રહેલી છું. એવી રીતના આપણે વિચારવાનું નથી. પ્રભુ જગતના અંત સુધી આપણી સાથે છે. તેથી આપણે તેમના રાજ્યને માટે જે કામ કરવાને માટે પ્રભુએ આપણને આજ્ઞા આપેલી છે, આપણને ઓથોરિટી આપેલી છે. ઓલરેડી એમની પાસે બધી જ ઓથોરિટી છે. આકાશની ઓથોરિટી છે, પૃથ્વીની ઓથોરિટી છે અને એને લઈને આપણને અધિકાર આપે છે. ઘણા બધા બોકસ નોકરીઓમાં રાખી લે છે. અધિકાર હોતો નથી, પરંતુ આવા લાલચમાં પડવાવાળા લોકો હોય છે અને એમને પછી ખબર પડે છે, એમના નાણાં ફસાઈ જાય છે અને નાણાં લેવાને માટે એ પ્રમાણે એ લોકો નોકરીની લાલચ આપે છે. પરંતુ આપણે જો તકેદારી નહીં રાખીએ તો આપણે પણ ફસાઈ શકીએ છીએ. ઘણા બધા લોકો ફસાઈને પછી બહુ જિંદગીની સાવધાની રીતે જીવે છે, પરંતુ પ્રભુ એવા નથી. પ્રભુની પાસે અધિકાર છે. શેતાન જૂઠો છે, જૂઠાનો બાપ છે, બહુ બધું છેતરી ખાય છે અને આપણે છેતરાઈ પણ જઈએ છીએ. બહુ બધી લોભામણી બાબતો આપે છે, પરંતુ પ્રભુ આપણને લોભામણી બાબતોમાંથી બહાર કાઢે છે. ઓરિજિનલ જીવન એ આપણને આપે છે. તેથી આપણે તેમના રાજ્યને માટે જે કામગીરી પ્રભુએ આપણને સોંપી છે એ આપણે પૂરી કરવાની છે. સરકારમાં જે કામગીરી સોંપવામાં આવે, શિક્ષકોને સોંપવામાં આવે, તેમજ તલાટીઓને સોંપવામાં આવે, સરકાર તરફથી એમને આટલા સમયગાળામાં આટલું કામ પૂરું કરવાનું, એટલે આ કામગીરી છે, તે કામગીરી છે, એ પ્રમાણે એ લોકો વાત કરે અને એને પૂર્ણ કરવાને માટે એ લોકો પ્રયત્ન પણ કરે છે. તો એ લોકો તનતોડ મહેનત કરીને અગવડ હોય તો છતાં પણ, વિરોધો થાય તો છતાં પણ એ કામગીરી પૂર્ણ કરે છે. એવી રીતના પ્રભુએ પણ સ્વર્ગમાં જતાં જતાં આપણને અધિકાર આપેલો છે અને કહ્યું છે કે મને અધિકાર છે એટલા માટે હું તમને અધિકાર આપું છું કે આખા જગતમાં જઈને સુવાર્તાનું કામ કરો. આપણે કયું કામ કરીએ છીએ? આપણે પોતાનું કામ કરીએ છીએ. પિતાનું કામ કરતા નથી, પુત્રનું કામ કરતા નથી, પવિત્ર આત્માનું કામ કરતા નથી. આપણને 24 કલાક આપણે પોતે દેખાઈએ છીએ. આપણા પોતાના સ્વાર્થો દેખાય છે, આપણા કુટુંબ આપણને દેખાય છે, આપણી ખેતીવાડી દેખાય છે. કરવાનું છે, નથી કરવાનું એવું નથી. જે કામ નહીં કરે તેને ખોરાક નહીં આપો, એ પ્રમાણે કીધેલું છે. પરંતુ આપણે શું કરીએ છીએ કે બધો જ સમય પ્રભુને આપવાનો છે. એ બી પેલી ખેતીવાડીને આપી દઈએ, એ પણ કુટુંબને આપી દઈએ, એ પણ આપણા મિત્ર મંડળને આપી દઈએ, એ પણ જગતને આપી દઈએ, એ પણ સમાજને આપી દઈએ છીએ અને પછી પ્રભુ પાસેથી આશીર્વાદો પામવા ઈચ્છીએ છીએ. ક્યાંથી મળે આપણને? આપણને મળશે નહીં. તેથી આપણે સમયનું બેલેન્સ જાળવાનું છે. જે પ્રભુનું છે તે પ્રભુને આપવાનું છે અને જે જગતને છે તે જગતને, કુટુંબને છે તે કુટુંબને આપવાનું છે. જે ખેતીવાડીને છે તે સમય ખેતીવાડીને આપવાનો છે, પણ જે ભજનનો સમય છે તે ભજનને આપવાનો છે. સાથે સાથે પ્રભુએ આપણને સુવાર્તા પ્રચારનું કામ પણ સોંપેલું છે. એ પણ આપણે પ્રાર્થનાઓ સાથે કરવાની જરૂર છે. પ્રાર્થનાઓ સાથે આ કામો કરીશું તો આપણે પણ
ઘણા બધા પ્રભુના શિષ્યો બનાવી શકીશું અને જે કામગીરી પ્રભુએ સોંપેલી છે એ કામગીરી આપણા દ્વારા પૂર્ણ થશે. અધૂરું રાખીશું તો કેવું લાગશે? અડધું ખેતર ડાંગર વાવેલું હોય, અડધું નહીં હોય તો કેટલું ખરાબ લાગતું છે. એવી રીતના પ્રભુનું કામ અડધું મૂકી દઈશું તો કેવું લાગશે? પ્રભુ આકાશમાંથી જોશે, કેટલું ખરાબ દેખાશે. એટલા માટે આપણે એ આપણને સોંપેલી જિમ્મેદારી, જે સોંપેલું કામ છે, કામગીરી છે, એ પૂર્ણ કરીને જ રહીએ. ત્યારે પ્રભુ તરફથી આપણને બ્લેસિંગ્સો મળશે. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનોના જીવનોમાં પ્રભુ તમે જે કામગીરી સોંપેલી છે, જે જવાબદારીઓ આપેલી છે, સોંપેલી છે, એ જવાબદારીઓ વ્યવસ્થિત રીતે નિભાવવાને માટે તમે કૃપા પૂરી પાડો. હરેક અંધકારની શક્તિમાંથી પ્રભુ એમને તમે છોડાવો. કદી પણ આળસ નહીં કરે, કદી પણ પ્રભુ બધો જ સમય એ બીજા કામમાં વેડફી નહીં નાખે, પરંતુ બેલેન્સ જાળવીને તમારા મહેમાને માટે ઉપયોગી બનતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. તમારા ગૌરવવાન અને પરાક્રમી અને સામર્થ્યવાના હાથોની અંદર આ દરેક બાબતોને સોંપી દેતા અને તમામ શ્રોતાજનોને તમારું કામ કરવાને માટે તમે કૃપા પૂરી પાડો. ધગસ આપો, બોજ આપો, પ્રેમ આપો, લગન આપો અને સવલતો પૂરી પાડો એવી કૃપા માગતા આ પ્રાર્થના પ્રભુ ઈસુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.